નમસ્કાર તાલીમાર્થીઓ અને દર્શક મિત્રો, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌને આવકારે છે. શાળા, મહાશાળાઓ, સ્કૂલ, સામાન્ય શબ્દોમાં કહીએ તો નિશાળ, મુખ્ય વિદ્યાલય, જ્યાં અધ્યયન અધ્યાપન કાર્ય જે છે એ જોવા મળે છે, એટલે કે શાળા. શાળાઓની અંદર અલગ અલગ પ્રકારો જોવા મળે છે. આપણે ખાસ કરી અને વાત કરીએ છીએ PE4 ની અંદર યુનિટ 3 ની. PE4 માં ખાસ કરી અને એકમ 3 જેનું નામ છે વિવિધ બોર્ડ, શાળાઓ અને સંસ્થાઓનો પરિચય, જેમાં ખાસ કરી અને આપણે 3.4 એ શરૂ કરેલું છે. 3.4 નું નામ છે શાળાઓના વિવિધ પ્રકારો અને તેનો સામાન્ય પરિચય. અલગ અલગ જેટલા પ્રકારની શાળાઓ છે એ આપણને સૌને, તમને બધાને એઝ અ ટીચર ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ગુજરાતની અંદર અને ભારતમાં કેટલા કેટલા પ્રકારની સ્કૂલો જોવા મળે છે. એ પ્રકારોને અંતર્ગત આ સેશન જે છે એ આપણું 3.4 છે. આપણે ખાસ કરી અને શાળાઓના પ્રકારમાં આગળના વિભાગમાં, આગળના સેશનમાં મુખ્ય શાળાઓની વાત કરેલી છે, જેમાં મુખ્ય રીતે જોઈએ તો પ્રાથમિકની અંદર જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ, જેની ખાસ કરી અને દેખરેખ ગવર્મેન્ટ દ્વારા, જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ આપણે બીજો પ્રકાર જોયેલો હતો અનુદાનિત માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, જેને આપણે ગ્રાન્ટેડ હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી કહીએ છીએ. ત્યારબાદ આપણે જોયું હતું પૂર્ણ સરકારી અને ઉચ્ચતર માધ્યમિક શાળા, એટલે ખાસ કરી અને પ્યોર ગવર્મેન્ટ હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી. ત્યારબાદ આપણે જવાહરલાલ નવોદય વિદ્યાલય એ શાળાના પ્રકાર વિશે આપણે જોયેલું હતું. હવે આપણે તેના પછીનો પ્રકાર જોઈએ તો કેન્દ્રીય વિદ્યાલય, જેને આપણે કેવીના નામે ઓળખીએ છીએ. કેન્દ્રીય વિદ્યાલય સેન્ટ્રલ સ્કૂલ જે અલગ અલગ જિલ્લાઓની અંદર જોવા મળે છે. કેન્દ્રીય વિદ્યાલય મુખ્ય રીતે શિક્ષણના પ્રચાર પ્રસાર કરવાનું કાર્ય કરે છે. પ્રત્યેક જિલ્લા દીઠ એક એક કેન્દ્રીય વિદ્યાલય કેવી જોવા મળે છે. આપણને સૌને ખ્યાલ છે કે તાલીમાર્થીઓ જેટલા પ્રકારની શાળાઓ છે એ બધાનો મુખ્ય એક સામાન્ય હેતુ છે કે શિક્ષણનું સાર્વત્રિકરણ થાય, પ્લસમાં બધા જ વિદ્યાર્થીઓ શિક્ષણ લેતા થાય, એટલે ભારત પૂર્ણ સાક્ષર બને. એ મુખ્ય હેતુઓને આધારે આ વિવિધ શાળાઓના પ્રકાર પાડવામાં આવ્યા છે. આપણે જોઈએ તો છઠ્ઠો પ્રકાર કેવી કેન્દ્રીય વિદ્યાલય, જેને સેન્ટ્રલ સ્કૂલ્સના નામે ઓળખવામાં આવે છે. અલગ અલગ ખાસ કરી અને કેન્દ્ર સરકારની નીતિના નેજા હેઠળ આ સ્કૂલો અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળે છે. ગુજરાત છે તો ગુજરાતના જેટલા જિલ્લાઓ છે એ બધા જિલ્લાઓમાં પ્રત્યેક જિલ્લા દીઠ એક એક સેન્ટ્રલ સ્કૂલની સ્થાપના કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ સ્કૂલની પરમિશન અને એ સ્કૂલની રચના કરવામાં આવી છે. મુખ્ય રીતે જોઈએ તો ઈસવીસન 1921માં વિશિષ્ટ પ્રકારની શાળાઓની અંદર સેન્ટ્રલ સ્કૂલ્સ શરૂ કરવામાં આવી. 1921 ની અંદર આ કેન્દ્રીય વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. પછી ધીમે ધીમે અલગ અલગ જિલ્લા વાઇઝ કેન્દ્રીય વિદ્યાલયની સ્થાપના કરવી એ શિક્ષણનો હેતુ બની ગયો, અને તે પ્રકારે અત્યારે આ કેન્દ્રીય વિદ્યાલય બધા જ જિલ્લાઓમાં કાર્યરત છે. ધોરણ 10 એટલે SSC અને HSC સુધીનું શિક્ષણ કેન્દ્રીય વિદ્યાલયના અભ્યાસક્રમો દ્વારા ઉચ્ચ કક્ષાનો સિલેબસ ત્યાં ભણાવવામાં આવે છે. ધોરણ 10 અને ધોરણ 12 SSC અને HSC સુધીનું પૂર્ણ સ્કૂલી શિક્ષણ આ કેવીની અંદર ભણાવવામાં આવે છે, અને તે રીતે આ વિદ્યાલયોની સ્થાપના પ્રત્યેક જિલ્લાઓમાં જોવા મળે છે. એને સેન્ટ્રલ સ્કૂલ્સના નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો કેન્દ્રીય વિદ્યાલયનું સંગઠન, જેને કહેવામાં આવે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન. ભારત સરકારમાં કમિશનના ભાગ રૂપે અને ભલામણ બાદ 1962 થી કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની રચના જોવા મળે છે. ભારતની અંદર એક સંગઠન બનાવવા આવ્યું અધ્યાપન સ્વરૂપે શિક્ષણ પદ્ધતિના સાર્વત્રિકરણ માટે, અને તેના માટે 1962 બાદ આ સંગઠન
માં કેન્દ્રીય વિદ્યાલયની સ્થાપના અને તેના ક્ષેત્રને લગતી વાત કરવામાં આવી. સાથે સાથે દેશના 5 ઝોનલ ઇન્સ્ટિટ્યૂટ પણ કાર્ય કરે છે. કેન્દ્રીય વિદ્યાલયની સાથે દેશમાં ઝોન કક્ષાએ 5 ઇન્સ્ટિટ્યૂટ પર કાર્ય કરે છે, જે સેન્ટ્રલ સ્કૂલને એક પરમિશન આપવાનું કાર્ય કરે છે. કેન્દ્રીય વિદ્યાલયમાં મુખ્ય રીતે જોઈએ તો અલગ અલગ વિદ્યાર્થીઓ જેમની ભારતીયતામાં માનતા હોય એવા વિદ્યાર્થીઓને ત્યાં મુખ્ય રીતે એડમિશન આપવામાં આવે છે. એટલે કે કેન્દ્રીય વિદ્યાલયમાં મુખ્ય રીતે જોઈએ તો હિન્દી માધ્યમમાં અને અંગ્રેજી માધ્યમમાં 2 મીડિયમની અંદર અહીંયા ખાસ કરી અને અધ્યાપન કાર્ય કરાવવામાં આવે છે. કેન્દ્રીય વિદ્યાલયમાં મુખ્ય રીતે એવા વિદ્યાર્થીઓ જે ગ્રામ્ય વિસ્તાર સાથે જોડાયેલા છે, પ્લસમાં પછાત વર્ગના છે અને નીચી જ્ઞાતિમાંથી બિલોંગ કરે છે, એવા વિદ્યાર્થીઓનો ક્રાઇટેરિયા દ્વારા તેને એડમિશન આપવામાં આવે છે. 3 કેન્દ્રીય વિદ્યાલય મુખ્ય રીતે જેમ કે કાઠમંડુ, મેસ્કો અને તહેરાનમાં સ્થિત છે. તે મુખ્ય કેન્દ્રીય વિદ્યાલયો છે. તેના દ્વારા અલગ અલગ કેન્દ્રીય વિદ્યાલયોની સ્થાપના અને સર્જન કરવામાં આવ્યું છે. રાંચી ક્ષેત્રમાં કાર્યાલય અધિકારમાં 38 કેન્દ્રીય વિદ્યાલયો જોવા મળે છે. રાંચી જે ક્ષેત્ર છે ત્યાં તેની હેડ ઓફિસ આવેલી છે. તેની અંડરમાં 38 જેટલા કેન્દ્રીય વિદ્યાલયો જે છે એ કાર્યરત છે. બધા જ કેન્દ્રીય વિદ્યાલયોમાં દ્વિભાષી પાઠ્યક્રમ જોવા મળે છે. મેં જેમ તમને વાત કરી તેમનો પાઠ્યક્રમ એટલે કે માધ્યમ કેવીમાં 2 મીડિયમમાં અભ્યાસક્રમ જોવા મળે છે, અંગ્રેજી અને હિન્દી. તેમાં વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય આપવામાં આવે છે. સંસ્કૃત ભાષા તેમાં 6થા ધોરણથી ખાસ કરી અને 8મા ધોરણ સુધી ફરજિયાત કક્ષાએ જોવા મળે છે અને 12મા ધોરણમાં વૈકલ્પિક વિષય તરીકે સંસ્કૃતનું અધ્યાપન કરાવવામાં આવે છે. કેન્દ્રીય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ફ્રેન્ચ, જર્મન વગેરે જેવી ભાષાઓ પણ વૈકલ્પિક ભાષાઓના સ્વરૂપે શીખવવામાં આવે છે. તો તાલીમાર્થીઓ આ રીતે કેન્દ્રીય વિદ્યાલય જે છે એ વિશેષ પ્રકારની સ્કૂલ છે. ત્યારબાદ આપણે જોઈએ તો 7મો પ્રકાર જેનું નામ છે મોડેલ સ્કૂલ. એક આદર્શ વિદ્યાલય એને મોડેલ સ્કૂલ કહેવામાં આવે છે. મોડેલ સ્કૂલ એટલે કે શૈક્ષણિક સાધન સામગ્રીઓ, પદ્ધતિઓ અને પ્રયુક્તિઓની સ્કૂલ, જો તેને મોડેલ સ્કૂલ કહેવામાં આવે છે. પ્રત્યેક જિલ્લાઓની અંદર સરકારી ગણતરી પ્રમાણે અલગ અલગ મોડેલ સ્કૂલની રચના કરવામાં આવે છે. મોડેલ સ્કૂલ જે પ્રમાણે નામ છે એ પ્રમાણે જ તેનું કામ છે કે ત્યાં મુખ્ય રીતે અલગ અલગ મોડેલનો ઉપયોગ કરી અને અધ્યાપન કાર્ય જે છે એ કરાવવામાં આવે છે. તેને મોડેલ સ્કૂલ કહેવામાં આવે છે. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, મૂલ્યાંકન કાર્ય, રમતગમતની પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શાળાનું મકાન, વિશિષ્ટ વર્ગખંડો, પ્રણાલિકાઓ, શાળાની પદ્ધતિઓ વગેરે મોડેલ સ્કૂલ જેવી જ અન્ય શાળાઓ બને એવો એક ક્રાઇટેરિયા રાખવામાં આવે છે. તેને મોડેલ શાળાઓ કહેવામાં આવે છે. એક એવી શાળા, આદર્શ શાળા કે જે અંતર્ગત અન્ય શાળાઓની રચના થાય તેને મોડેલ સ્કૂલ કહેવામાં આવે છે. તો આ રીતે મોડેલ સ્કૂલ જે છે એ સરકારનો એક એવો અભિગમ છે કે જેના દ્વારા ગવર્મેન્ટનું શિક્ષણ જે છે એ ઊંચું આવે અને મુખ્ય રીતે બધા જ શિક્ષણમાં ભાગ લેતા થાય. તેને મોડેલ સ્કૂલ કહેવામાં આવે છે. અલગ અલગ જિલ્લાઓ દીઠ મોડેલ સ્કૂલોની રચના કરવામાં આવે છે. અને પ્લસમાં તાલીમાર્થી મિત્રો જે નવો અભ્યાસક્રમ દાખલ થાય, નવો પાઠ્યક્રમ અને સિલેબસ એ સૌપ્રથમ મોડેલ સ્કૂલમાં અજમાયશી ધોરણે ભણાવવામાં આવે છે. ત્યાં પ્યોર ગવર્મેન્ટના શિક્ષકો હોય છે, તે અજમાયશી ધોરણે તે નવા સિલેબસને ભણાવે છે અને અનુકૂળ રહે તો તે બધી સ્કૂલો માટે ખુલ્લો મૂકવામાં આવે છે. તે મોડેલ સ્કૂલની મુખ્ય ખાસિયત છે. તો આ રીતે ખાસ કરી અને મોડેલ સ્કૂલ પણ શાળાનો 7મો પ્રકાર છે. ત્યારબાદ આપણે જોઈએ તો 8મા પ્રકારની શાળા જેને કહેવાય બહેરા મૂંગાની શાળા. પ્યોર ગવર્મેન્ટની અંદર બહેરા મૂંગા માટે શાળાઓની રચના કરવામાં આવે છે. કારણ કે અલગ અલગ વિદ્યાર્થીઓ સામાજિક પ્રાણી છે. તો જે કુદરતી રીતે ખોટ ખાપણથી જે વિદ્યાર્થીઓ જન્મે છે
તેને પણ ભણવાનો અધિકાર છે. એ સમાન અધિકારના નેજા હેઠળ બહેરા મૂંગાની શાળાની રચના કરવામાં આવે છે. તો ખાસ કરી અને પ્યોર ગવર્મેન્ટની આ સ્કૂલ છે અને તેમાં ખાસ કરી અને વિશેષ અભ્યાસક્રમ છે તેઓ માટે, જેમ કે બ્રેન લિપિ દ્વારા અભ્યાસક્રમ. અંધ જે વિદ્યાર્થીઓ હોય એને બ્રેન લિપિથી અભ્યાસક્રમ કરાવવો અને બહેરા મૂંગા જે વિદ્યાર્થીઓ છે તેને તેવી અલગ અલગ સાધન સુવિધાઓ દ્વારા અભ્યાસ કરાવવો એ આ સ્કૂલનો મુખ્ય હેતુ છે. હવે આપણને સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે શિક્ષકો, તો હા, જેમાં ખાસ કરી અને એવા શિક્ષકોની ભરતી થાય જે સ્પેશિયલ બીએડ કરેલા હોય. સ્પેશિયલ બીએડ ઇન ધ સેન્સ કે બહેરા મૂંગાની શાળાનો બીએડ. તાલીમાર્થીઓ તેનો અભ્યાસક્રમ આપણા અભ્યાસક્રમથી અલગ છે અને તેઓની ટેટ ટાટ પણ અલગ રીતે લેવામાં આવે છે. તો આ રીતે સ્પેશિયલ બીએડના કેન્ડિડેટના શિક્ષકોની ભરતી આ શાળાની અંદર કરવામાં આવે છે અને આવી શાળાઓ મુખ્ય રીતે અલગ અલગ વ્યાવસાયિક તાલીમ આપે છે અભ્યાસક્રમની સાથે સાથે. જેમ કે જે બહેરા મૂંગા વિદ્યાર્થીઓ છે તેમને ઇન ફ્યુચર કમાવવા માટે અને પગભર થવા માટે સિલાઈ કામ, દરજી કામ, સુથાર કામ એવી અલગ અલગ બધી વસ્તુઓ શીખવવામાં આવે કે જેને કારણે તે ઇન ફ્યુચર રોટલો રોળી શકે, રોજી રોટી કમાઈ શકે. એટલે બહેરા મૂંગાની શાળા જે છે એ સ્પેશિયલ સ્કૂલ ગણવામાં આવે છે, જેમાં સ્પેશિયલ બીએડ કરેલા શિક્ષકોની ભરતી જોવા મળે છે. ત્યારબાદ આપણે 9મો પ્રકાર જોઈએ તો અંધ શાળાઓ, જે ખાસ કરી અને પ્યોર ગવર્મેન્ટની શાળાઓ છે. જેમ કે મેં વાત કરી કે ખોટ ખાપણવાળા બાળકો, એમાં ખાસ કરી અને અંધ જે વિદ્યાર્થીઓ છે, જે સુરદાસ છે, તે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ અર્થે પ્યોર ગવર્મેન્ટની પોલિસીના નેજા હેઠળ આ શાળાઓની રચના કરવામાં આવી છે, જેને અંધ શાળાઓ કહેવામાં આવે છે. જે જન્મથી જ દ્રષ્ટિહીન છે અથવા ખાસ કરી અને ઓછું જોઈ શકે છે, આંખ જ નથી અથવા આંખ છે તો દ્રષ્ટિ નથી, એવા વિદ્યાર્થીઓની ભરતી માટે આ શાળાઓની રચના કરવામાં આવી છે. જેમાં મુખ્ય રીતે જોઈએ તો શરીરના અંગો દ્વારા અને બ્રેન લિપિ દ્વારા અભ્યાસક્રમ કરાવવામાં આવે છે. મેં જેમ તમને વાત કરી શરૂઆતમાં કે બ્રેન લિપિ દ્વારા તે શિક્ષકો તેના વિદ્યાર્થીઓને ભણાવે છે અને ખાસ કરી અને આવા વિદ્યાર્થીઓને એટલા માટે કે તે ભવિષ્યની અંદર રોજી રોટી કમાઈ શકે એટલા માટે અંધજનની શાળાઓનો રચના કરવામાં આવી છે. ત્યારબાદ આપણે 10મો પ્રકાર જોઈએ તો સ્કૂલનો મંદ બુદ્ધિના વિદ્યાર્થીઓની શાળા. જે વિદ્યાર્થીઓ મંદ બુદ્ધિના છે, આપણે બુદ્ધિ કક્ષા જોયેલી છે તે પ્રમાણે જે મંદ બુદ્ધિનું બાળક છે એને અભ્યાસ અર્થે આ શાળાઓની રચના કરવામાં આવે છે. તેને કહેવાય મંદ બુદ્ધિના વિદ્યાર્થીઓની શાળા. તે પ્યોર ગવર્મેન્ટની છે અને તેમાં શિક્ષકો પણ પ્યોર ક્વોલિફાઈડ છે. તો આ રીતે તાલીમાર્થીઓ મુખ્ય 10 પ્રકારની શાળાઓ છે. આપણે 3.4 ની અંદર આ સેશન જોયેલું છે. તો આ 10 પ્રકારની પ્યોર ગવર્મેન્ટની શાળાઓમાં આપ સૌ તાલીમાર્થીઓ શિક્ષક તરીકે જોડાઓ એવી સૌને શુભકામનાઓ. અને આ અંતર્ગત આપણું 3.4 જે છે એ કમ્પ્લીટ થાય છે. તમને કોઈને કાંઈ પણ ન સમજાય તો આપ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. આ બધા જ શાળાઓના પ્રકારો તમે એઝ અ ટીચર યાદ રાખી લેજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને વધુને વધુ લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.